મિત્રો કેમ છો? સ્વાગત છે તમ બધાનું આપણી રેગ્યુલર વિડીયો વાર્તાઓની સિરીઝમાં. મિત્રો, વાર્તાને અંત સુધી સાંભળો. અંત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. નોકર મને માલિશ કરી આપતો. જ્યારે હું કહેતી આ લે પૈસા, ત્યારે તે કહેતો સમય આવશે ત્યારે જે માગું તે આપજો. હું કંઈ સમજી શકતી ન હતી. જેમ જેમ તે માલિશ કરતો હું ગાઢ ઊંઘમાં સળી પડતી. પણ એક રાતે મને ઊંઘ ના આવી. મારા હોશ ઉડી ગયા. કારણ કે તેને તો મારું નામ સોનાલી છે. હું ખૂબ જ સુંદર હતી. તેથી લગ્ન પહેલા દરરોજ મારા માટે સંબંધ આવતા હતા. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. એટલા માટે મારા પિતા ઈચ્છતા હતા કે હું ડૉક્ટર બની તેનું નામ રોશન કરું. પરંતુ જ્યારે મારા માટે સારા સંબંધો આવ્યા ત્યારે મારી માતા મને કહેતી કે તું ભણવાનું છોડી લગ્ન કરી લે. પરંતુ મેં મારી માતાને કહ્યું કે મારે ડૉક્ટર બનવું છે. પણ મારી માતા આ સાંભળીને ગુસ્સે થઈ જતી અને કહેતી કે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ, આ ડૉક્ટર બનવાનું છોડી દે. પરંતુ મારા પિતા સંમત ન હતા. તેથી મારી માતા એક બાબા પાસે ગઈ અને તેને કહ્યું કે હું મારી પુત્રી શાના લગ્ન કરવા માગું છું, પરંતુ તેના પિતા સંમત થતા નથી. તેથી મને કંઈક એવું આપો કે તેના પિતા તરત જ લગ્ન માટે સંમત થાય. તે બાબાએ મારી માતા પાસેથી 2000 લીધા અને એવો તાવીજ આપ્યો કે મારા પિતા તરત જ મારા લગ્ન માટે સંમત થયા. આ સંબંધ પિતાના મિત્રએ તેના પુત્ર માટે માંગ્યો હતો અને કહ્યું હતું કે તારી પુત્રી લગ્ન પછી પણ ડૉક્ટર બની શકે છે. આ સાંભળીને મારા પિતાએ તરત જ તેની સાથે લગ્ન કરવાની હા પાડી દીધી અને હું ત્યાંથી નીકળીને મારા સાસરે આવી ગઈ. મારા સાસરિયાઓ ખૂબ જ અમીર હતા. તેથી હું અને મારા પતિ અલગ ઘરમાં રહેતા હતા. મારા પતિ તેના પિતાનો બિઝનેસ સંભાળતા હતા, એટલે સવારથી સાંજ સુધી ઓફિસે રહેતા હતા. મારા પતિએ મારી સેવા માટે ઘણી જ નોકરાણી રાખી હતી. પરંતુ તેનો એક નોકર ધીમે ધીમે મારી નજીક આવવા લાગ્યો. તેણે મને કહ્યું કે હું ઘણા વર્ષોથી અહીં કામ કરું છું અને તમારા સાસરિયાઓ મને પરિવારના સભ્યની જેમ જ માને છે. સાંભળીને મેં પણ તેને વિશેષ મહત્વ આપવાનું શરૂ કર્યું. એક દિવસ તે મારા રૂમમાં આવ્યા અને હું હજુ પણ પથારીમાં સૂતી હતી. તેણે મને કહ્યું, તમે થાકી ગયા હો તો સૂઈ જાઓ. જો તમને વાંધો ન હોય તો હું તમારા પગ દબાવી આપું. આ સાંભળીને હું ચોંકી ગઈ. હું સુંદર હતી, યુવાન હતી. મારા પતિ સિવાય મને ક્યારેય કોઈ પુરુષે સ્પર્શ કર્યો ન હતો, ન તો ક્યારેય કોઈ નોકર દ્વારા મારા પગ દબાવવામાં આવ્યા હતા. તેથી જ મેં તરત જ ના પાડી અને કહ્યું, મને અજાણ વ્યક્તિ પાસે પગ દબાવવું બિલકુલ પસંદ નથી. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. પછી મને સમજાયું કે મેં તેમના પ્રશ્નનો જવાબ ખૂબ જ સખ્તીથી આપ્યો હતો. કદાચ તેણે અગાઉ પણ મારા સાસરિયામાં આવી વાતો કરી હશે, પણ મેં સ્પષ્ટ ના પાડીને તેનું દિલ તોડી નાખ્યું હતું. મને પાછળથી પસ્તાવો થવા લાગ્યો. પછી મેં તે નોકર વિશે વિચારવાનું શરૂ કર્યું. બીજે દિવસે પણ આવીને નોકરે મને ફરી એ જ વાત કહી. તે દિવસે હું ખૂબ થાકી ગઈ હતી, તેથી મેં તેને કાર મારા પગ દબાવવા કહ્યું. આ સાંભળીને તે ખુશ થઈ ગયો અને તે મારા પગ દબાવવા લાગ્યો. તે મારા પગ એટલા ધીરે ધીરે દબાવી રહ્યો હતો કે મને ફરીથી ઊંઘ આવવા લાગી. આ જોઈને તે કહેવા લાગ્યો, માલકીન તમે ઊંઘી જાઓ, હું તમારા પગ દબાવતો રહીશ. તે મારા પગ દબાવવા લાગ્યો. તે પછી હું ભાન ગુમાવી બેઠી અને સૂઈ ગઈ. મને ખબર ન હતી કે હું કેટલા કલાક સૂઈ ગઈ હતી. મેં આંખ ખોલી તો જોયું કે નોકર હજી મારા પગ દબાવી રહ્યો હતો. આ જોઈને મને તેના પર દયા આવી અને મેં કેટલીક નોટો કાઢીને નોકરના હાથમાં મૂકી. આ જોઈને તે શરમાઈ ગયો. કહેવા લાગ્યો, ના માલકીન, મારો પગાર સારો છે, મારે કશાની જરૂર નથી. આ સાંભળીને મેં તેને કહ્યું કે તમે આટલી મહેનત કરી છે, આ પૈસા તો લેવા પડશે. આ સાંભળી તેને પૈસા લીધા અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો. પણ તે દર વખતે આવી અને પગ દબાવવાની જીદ કરવા લાગતો. મારા પતિ મોડી રાત્રે આવતા હતા. પછી સાંજે જ ફરી તે રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો, માલકીન તમને આરામ તો મળ્યો ને? આ સાંભળીને મેં તેને કહ્યું કે તમારા હાથમાં જાદુ છે, એટલે મારો બધો થાક દૂર થઈ ગયો છે.
એક દિવસ તે કહેવા લાગ્યો કે તમારી સાસુ પણ મારી પાસે માલિશ કરાવતી હતી. આ સાંભળીને હું ચોંકી ગઈ. મારી સાસુ? એવી લાગતી ન હતી, પણ આ નોકર પણ ખોટું બોલે તેવો ન હતો. મને મારા સાસરે આવ્યાને 1 મહિનો થવા આવ્યો હતો, એટલે હું નોકરને બરાબર સમજી ગઈ હતી. તે મને બધું સાચું કહેતો હતો. આમ તો મારા ઘરમાં ઘણી નોકરાણી કામ કરતી હતી, પણ તે બધી ખોટી અને બેઈમાન હતી. મિત્રો, તે મારી પાસેથી જે પણ સાંભળતી તે તેને સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત કરતી. તેથી જ હું તેમને મારા રૂમમાં આવવા દેતી ન હતી. આ નોકર આ ઘરનો જૂનો નોકર હતો, તેથી જ મને તેના પર વિશ્વાસ હતો. તે મારા રૂમમાં આવતો હતો, પણ આંખો નીચી રાખતો હતો. તેનો ઈરાદો ખરાબ ન હતો. અને એક દિવસ મેં મારા પતિને કહ્યું કે જ્યારથી અમારા લગ્ન થયા છે ત્યારથી અમે ક્યાંય બહાર ગયા નથી. આ સાંભળીને મારા પતિએ કહ્યું કે અમારા લગ્ન થયા છે ત્યારથી તું પણ આખો સમય સૂતી રહેતી હતી. હું રાત્રે ઘરે આવું ત્યારે પણ તું ગાઢ નિદ્રામાં હોય છે. મને દિવસે સમય નથી મળતો, અને હું રાત્રે ઘરે આવું તે પહેલા તું સૂઈ જાય છે. હું મનમાં વિચારવા લાગી કે આ બધું નોકરના પગ દબાવવાના કારણે થઈ રહ્યું છે. આ મારા પતિની ફરિયાદ હતી. મારે મારા પતિ માટે દરરોજ રાત્રે જાગતા રહેવું જોઈએ. તે દિવસે મેં નક્કી કર્યું કે આજે રાત્રે જ્યારે નોકર મને માલિશ કરવા માટે પૂછશે ત્યારે હું ના પાડીશ, જેથી હું સૂઈશ નહીં અને મારા પતિ આવે ત્યાં સુધી જાગી રહીશ. સાંજ પડી ત્યારે મેં સ્નાન કર્યું, અને જ્યારે નોકર મારા રૂમમાં આવ્યો ત્યારે તેણે મને માલિશ માટે કહ્યું, પરંતુ મેં ના પાડી અને કહ્યું આજે મારો માલિશનો મૂડ નથી. આ સાંભળીને તે થોડો ઉદાસ થઈ ગયો અને પાછો ચાલ્યો ગયો. મિત્રો, થોડી વાર પછી નોકર ફરી મારા રૂમમાં આવ્યો અને તેના હાથમાં દૂધનો ગ્લાસ હતો. મેં ગાધું ન હતું, આથી હું તરત જ દૂધ પીવા લાગી અને મારા પતિની રાહ જોવા લાગી. પણ મને ઊંઘ ક્યારે આવી ગઈ ખબર જ ના પડી. સવારે હું જાગી તો નોકર તરત જ મારા રૂમમાં આવ્યો અને કહેવા લાગ્યો હતો કે તમારા માટે નાસ્તો લાવું. આ સાંભળીને મેં મારા પતિના બેડ તરફ જોયું તો ખાલી હતો. આ જોઈને નોકર કહેવા લાગ્યો કે માલિકને જરૂરી કામ હતું, તેથી તે નાસ્તો કરીને ચાલ્યા ગયા. મારો મૂડ બગડી ગયો. હું આખી રાત રાહ જોતી રહી, પણ સવાર પડતા જ તે ઓફિસ ચાલ્યા ગયા. મેં નોકરને મારા માટે ચા લાવવા કહ્યું અને તે રૂમની બહાર નીકળી ગયો. મારું માથું ભારે થવા લાગ્યું હતું. આગલી રાત્રે મારી સાથે શું થયું હતું તે વિશે વિચારીને મને ચક્કર આવી ગયા અને મેં માથું પકડી રાખ્યું હતું. મારું આખું શરીર દુખતું હતું. તેથી જ્યારે નોકર ચા લાવ્યો ત્યારે મેં તેને મારા પગ દબાવવા કહ્યું. તે દિવસે મારા પતિ અચાનક ઘરે આવ્યા. જ્યારે મેં તેને જોયા ત્યારે હું તેના પર વરસી પડી અને કહેવા લાગી, હું તમારા માટે કેટલી તૈયાર થઈ હતી, પણ તમે તો. આ સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા, પણ રાત્રે જ્યારે હું રૂમમાં આવ્યો ત્યારે તું ગાઢ નિદ્રામાં હતી, તેથી જ મેં તને ઉઠાડી નથી. આ સાંભળ્યા પછી મને આશ્ચર્ય થયું કે સંપૂર્ણ ઊંઘ હોવા છતાં મારું શરીર કેમ દુખે છે. મારા પતિ બોલવા લાગ્યા, ઓકે, મૂડ બગાડવાની જરૂર નથી. મારે આજે રાત્રે કોઈ કામ માટે બહાર જવાનું છે. હું મોડો આવીશ, પણ અત્યારે મારી પાસે 3-4 કલાક ફ્રી છે. જો તમે ઈચ્છો તો અમે અત્યારે ક્યાંક બહાર જઈ શકીએ છીએ. આ સાંભળી મારો મૂડ આપોઆપ સુધરી ગયો. આખી રાતની વાતો ભૂલીને હું ખુશ થઈ ગઈ. લગ્ન પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે હું મારા પતિ સાથે ક્યાંક બહાર જતી હતી. હું ઝડપથી તૈયાર થવા લાગી. જ્યારે મારા પતિ કારમાં બેઠા અને મારી રાહ જોતા હતા એ સમયે નોકર મારા રૂમમાં આવ્યો અને મને પૂછ્યું, માલકીન, તમે ક્યાંક જાઓ છો? આ સાંભળીને મેં તેને કહ્યું કે હા, પણ તું કેમ પૂછે છે? આ સાંભળીને તે કહેવા લાગ્યો, હું તમારો નોકર છું, પણ હું તમને સલાહ આપીશ કે બહાર ન જાઓ, કારણ કે તમે થાકી જશો. આ સાંભળી મને ગુસ્સો આવ્યો. મેં ગુસ્સે થઈને તેને કહ્યું કે તું મારો નોકર છે, મારો પતિ બનવાનો પ્રયત્ન ન કર. એમ કહીને હું બહાર નીકળી ગઈ. મને ખબર ન હતી કે મને શું ગુસ્સો આવ્યો હતો. મેં નોકરને બહુ સંભળાવ્યું હતું. તે તેની ઓકાત જાણી ગયો હતો. તેથી જ જ્યારે હું ઘરે આવી ત્યારે તે મારી સામે ન આવ્યો અને મારા પતિ મને ગેટ પર છોડી
પાછા બહાર ચાલ્યા ગયા હતા. જ્યારે હું અંદર આવી તો મારા પગ ખરાબ રીતે દુખતા હતા. કદાચ મારા પગને માલિશ કરવાની આદત પડી ગઈ હતી, પણ મેં તે નોકર પર ગુસ્સો કર્યો. તેથી જ આજે તે મને પગ દબાવવા ન આવ્યો, પણ મને તેની જરૂર હતી. તેથી મેં એક નોકરાણીને તેને બોલાવવા કહ્યું. થોડા સમય પછી તે મારા રૂમમાં આવ્યો. મારા પલંગ પર બેસીને ચૂપચાપ મારા પગ દબાવવા લાગ્યો. આ જોઈને મને શરમ આવી ગઈ. મેં તેને ખૂબ ખરાબ રીતે કહ્યું હતું. તેને ચૂપ જોઈને હું કહેવા લાગી, મને ખબર નથી કે તે સમયે મને શું થયું કે મેં તને આટલું સંભળાવ્યું. કદાચ હું ઘણા દિવસો પછી મારા પતિ સાથે ક્યાંક બહાર જઈ રહી હતી, તેથી જ તમારું બોલવું મને ગમ્યું નહીં. તો મને માફ કરો. હું તેની માલકીન હતી અને તેને તેના કામ માટે પૈસા આપતી હતી, પણ મારામાં માનવતા હજી જીવંત હતી. તેથી માલિક હોવા છતાં મેં નોકર પાસે માફી માંગી, કારણ કે તે નોકર હોવા છતાં પણ તે પણ માણસ હતો. મારી વાત સાંભળીને તે નોકર કહેવા લાગ્યો, હું તમારો નોકર છું, તમારી પાસેથી પગાર લઉં છું, તેથી જ તમને મને કહેવાનો અધિકાર છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ, પણ મેં નક્કી કર્યું કે હું ભવિષ્યમાં આવું કંઈ નહીં કરું. તે મોડી રાત સુધી મારા પગ દબાવતો રહ્યો અને પછી હું સૂઈ ગઈ. મને ખબર ન હતી કે નોકર મારા રૂમમાંથી ક્યારે ગયો અને મારા પતિ ઘરે ક્યારે આવ્યા. મિત્રો, મારા પતિ સવારે બાથરૂમમાં હતા અને બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા. હું આશ્ચર્યથી તેની સામે જોવા લાગી કે મને શું થઈ રહ્યું છે કે મારા પતિ ક્યારે રૂમમાં આવે છે તે ખબર નથી. હું વિચારવા લાગી કે આ નોકરના પગ દબાવવામાં એવો શું જાદુ છે કે જ્યારે મારા પતિના આવતા પહેલા જ તે મારા પગ દબાવે છે. તો મિત્રો, હું અચાનક ગાઢ નિંદ્રામાં સરી પડું છું. હું સવારે જાગી ત્યારે મારા માથામાં દુખાવાના કારણે હું ચાલી શકતી ન હતી, પરંતુ મેં મારા પતિને આ વાત કહી ન હતી, કારણ કે હું ઈચ્છતી ન હતી કે તેને ખબર પડે કે નોકર મારા રૂમમાં આવે છે. મિત્રો, એક દિવસ મારા પતિ દિવસ દરમિયાન ઘરે જ રહ્યા. મેં ઘરના બધા કામ નોકર દ્વારા કરાવ્યા. તે નોકર પણ ઘરના બધા કામ કરતો રહ્યો અને મસાજ વિશે પણ કોઈને પણ ઉલ્લેખ નહોતો કર્યો. હું ઈચ્છતી હતી કે આ વિશે કોઈને ખબર ના પડે. આ સમય દરમિયાન જ્યારે પણ મારા પતિ ઘરની બહાર જતા ત્યારે હું નોકરને રૂમમાં બોલાવતી, પરંતુ એક દિવસ મારા પતિ અચાનક ઘરે આવ્યા અને હું રૂમમાં હતી. આ સાંભળીને હું ગભરાઈ ગઈ કે તે મારા પર ગુસ્સો કરશે, પરંતુ આ નોકર પણ ઘણો બુદ્ધિશાળી હતો. મારા પતિના આગમન પહેલા તે બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો. એક રાત મેં નોકર પાસેથી પગની માલિશ કરાવી અને ગાઢ નિંદ્રામાં સરી પડ્યો. સવારે જ્યારે મારી આંખ ખુલી તો હું નહાવા બાથરૂમમાં ગઈ, પણ મારા હાથ, પગ અને ગરદન પર લાલ નિશાન હતા. આ કેવા પ્રકારના નિશાન હતા? હું તે નિશાન સાફ કરવા માંગતી હતી, પરંતુ તે ન થયું. બીજા દિવસે મેં મારા શરીર પર જોયું કે તે નિશાન અદૃશ્ય થવાને બદલે ફેલાઈ ગયા હતા. મિત્રો, હું ડરી ગઈ કે આ નિશાનમાં શું છે, અને કોઈ દિવસ મારા પતિ મને આ વિશે પૂછશે તો હું શું કહીશ? મેં મારા પગ ઓશિકા પર મૂક્યા અને ઊંઘને કારણે મારી આંખો બંધ થવા લાગી હતી. પછી નોકરે મને એવી વાત કહી જે સાંભળીને હું ચોંકી ગઈ. તેણે મને કહ્યું, માલકીન, હું તમને ખૂબ પસંદ કરું છું. મિત્રો, મારી આંખો ખૂબ દુખવા લાગી હતી. અંતે હું ગાઢ નિદ્રામાં સરી પડી. સવારે મેં આંખ ખોલી તો મારા પતિ પણ બાજુમાં સૂતા હતા. મારું માથું ભારે લાગ્યું હતું અને મારું શરીર દુખતું હતું, પરંતુ તેમ છતાં હું મારા પતિની નજીક ગઈ અને હળવેથી તેમને નિશાન વિશે જણાવ્યું. મને લાગ્યું કે આ નિશાન વધી રહ્યા છે, તેથી મારે તે નિશાન વિશે મારા પતિને જણાવવું જોઈએ. આ સાંભળી તેને મારા હાથ, પગ પર નિશાન જોઈ મારાથી મોઢું ફેરવીને કહ્યું, તમે મને દગો દીધો છે. તે મારી સાથે બેવફાઈ કરી છે અને તમને તેની સજા પણ મળી છે. આ કોઈ રોગ નથી, પણ તારું પાપ છે. મારામાં શું કમી હતી કે તે બીજો પુરુષ પસંદ કર્યો? હું તો કામમાં વ્યસ્ત હતો. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં તેને કહ્યું કે તમે કેવા પ્રકારની વાતો કરો છો? હું નિર્દોષ છું. પણ મારા પતિ હસવા લાગ્યા અને કહ્યું કે આ નિશાનો દર્શાવે છે કે તમે ગુનેગાર છો. તો મારા ઘરની બહાર નીકળી જાઓ, હું તને છૂટાછેડાના કાગળો મોકલીશ.
તેણે મને ધક્કો મારી બહાર કાઢી નાખી. મિત્રો, હું રડતી રડતી મારા માતા પિતાને ઘરે આવી અને તેમને મારી નિર્દોષતાની ખાતરી આપી. તે મારા માતા પિતા હતા, તેથી તે મારી વાત તરત જ માની ગયા અને તેમણે કહ્યું કે તે મારા પતિ સાથે વાત કરવા જશે. પરંતુ તેના જતા પહેલા જ છૂટાછેડાના કાગળો આવી ગયા અને મારી હસતી દુનિયા બરબાદ થઈ ગઈ હતી. હું દિવસો સુધી રડતી રહી અને મેં પથારી પકડી લીધી. મને એવું લાગવા માંડ્યું કે હું મરી જઈશ. એક દિવસ મારા મમ્મી મારા રૂમમાં આવી અને કહ્યું કે કોઈ તને મળવા આવ્યું છે. મને થયું કદાચ મારા પતિ આવ્યા હશે. એમ વિચારીને હું ભાગી, પરંતુ મારા પતિ ત્યાં ન હતા, પરંતુ તેમના ઘરમાં કામ કરનાર એ જ નોકર હતો. મેં તેને આવવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, હું તમારા આ નિશાન વિશે જાણું છું. આ સાંભળીને હું ચોંકી ગઈ. હવે મને સમજાયું કે મારા પતિ મારા માટે આટલા ખરાબ કેમ હતા. આ જોઈને હું નોકરને મારવા લાગી કે કહેવા તે જ મારી સાથે કંઈક ખોટું કર્યું છે ને બોલ મેં તારું શું બગાડ્યું હતું. આ સાંભળીને નોકર મારા બંને હાથ પકડીને કહેવા લાગ્યો, મારું નામ વિક્રમ છે અને હું તારી સાથે યુનિવર્સિટીમાં ભણતો હતો અને તારા પ્રેમમાં પડી ગયો હતો, પણ હું તારી સામે આવ્યો ન હતો. હું પણ ડૉક્ટર બનવા માગતો હતો. મેં વિચાર્યું કે જ્યારે આપણે બંને ડૉક્ટર બનીશું ત્યારે હું તારા પિતા પાસે તારો હાથ માગીશ. પણ એક દિવસ તારી મિત્ર દ્વારા મને ખબર પડી કે તારી માતા તારા લગ્ન કરવા માગે છે. એટલા માટે મેં ડરીને તારા ઘરે સંબંધ મોકલ્યો, પરંતુ તારા પિતાએ ના પાડી અને કહ્યું કે તે તેની દીકરીના ડૉક્ટર બન્યા પછી જ તેનો સંબંધ કરશે. ત્યારે મેં શાંતિથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને 2 મહિના માટે મારે બહાર જવાનું થયું. ત્યાં સુધીમાં તારા લગ્ન થઈ ગયા. તે મને આ બધું કહેતો હતો અને હું તેને જોઈ રહી હતી. જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારી મોહબ્બત કોઈ બીજાની દુલ્હન બની ગઈ હતી અને તારા પ્રેમ અને લાગણીઓને લીધે હું તારા ઘરનો નોકર બની ગયો હતો, જેથી હું તમારી નજદીક રહી શકું. હું તમારી નજદીક રહેવા માંગતો હતો, તેથી તારા રૂમમાં પગ દબાવવા આવતો અને હું અહીં તારા લગ્ન પછી જ નોકરીએ રહ્યો હતો. મેં તમારા પતિને ખોટું કહ્યું હતું કે મને તેના પિતાએ આ ઘરમાં કામ માટે મોકલ્યો છે અને તે આમ પણ તેના કામમાં વ્યસ્ત રહેતો, તેથી તેને વધુ આ વાત પર ધ્યાન ન આપ્યું. હું તને દૂધમાં એવી ગોળીઓ આપતો જેથી તને ઊંઘ આવે અને તારા પતિ તારી નજીક ન આવી શકે, કારણ કે તું મારી છે. હું તને બીજા કોઈને નજીક જોઈ શકતો નહીં. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. મેં કહ્યું, તમે ક્યારે મારી સાથે ખોટું કર્યું છે? આ સાંભળીને તેને તેનો હાથ મારા માથા પર મૂક્યો અને કહ્યું, હું તને પ્રેમ કરતો હતો, તેથી તારી પરવાનગી વિના તારી નજીક આવવાનું વિચારવું પણ નથી. આ સાંભળી મેં તેને મારા નિશાન તરફ ઇશારો કર્યો જે મારા શરીર પર હતા. આ સાંભળીને તેને હસીને કહ્યું કે હું ડૉક્ટર છું અને આ એક ઇન્ફેક્શન છે અને મેં આ એટલા માટે કર્યું કે તારા પતિને અમારા બંને પર શંકા જાય. આમ કહીને તેને મારી માફી માગી અને તેના આખું વર્ષ સજા આપ્યા પછી મેં માફ કરી અને પછી તેની સાથે લગ્ન કર્યા. તો મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવજો, જેથી આગલી અપડેટ તમને પહેલાં મળે. જી હા મિત્રો, આવા જ પ્રકારની સ્ટોરીઓ તમને રોજ મળતી રહેશે.